નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ। તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો। અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે લીંબુનું અથાણું બનાવું છું, ઇન્સ્ટન્ટ અથાણું બનાવું છું, જેને આથવાની જરૂર નહીં પડે અને તુરંત જ અથાણું તૈયાર થઈ જશે। તેના માટે આપણે ફ્રેશ અને તાજા લીંબુ લીધા છે, 500 ગ્રામ જેટલા લીંબુ લીધા છે। અને મિત્રો, જમવાની થાળી ગમે તેવી હોય, અથાણા વિના એ થાળી અધૂરી જ લાગે। તમે ચાહે ઘરે જમતા હો, હોટલમાં જમતા હો કે ધાબામાં જમતા હો, 7 જાતના પકવાન પીરસાય પણ સાથે અથાણું તો હોય જ તે, અને ત્યારે જ આપણી એ થાળી પૂરી ગણાય। અને ખાસ તો ગુજરાતી લોકોને અથાણા ખૂબ જ પસંદ હોય છે। અને એમાં લીંબુનું અથાણું કે જેના હેલ્થ બેનિફિટ પણ ઘણા બધા છે। વિટામિન સીથી ભરપૂર લીંબુનું અથાણું બનાવીને તમે 1 વર્ષ માટે સાચવી શકો છો। અને સવારના નાસ્તો કે બપોરનું જમવાનું કે રાતનું ડિનરમાં પણ તમે આ અથાણું લઈ શકો છો। ખૂબ જ મજા આવે છે। તો મિત્રો, આ રીતે આપણે 500 ગ્રામ લીંબુને કટ કરી લીધા છે, 1 લીંબુના 8 ભાગ કરી દીધા છે। હળદર મીઠાથી એને થોડા કોટિંગ કરી અને ત્યારબાદ આપણે એને બાફી લેવાના છે। હવે કુકરને ગરમ કરીને અંદર આપણે 2 ગ્લાસ પાણી એડ કરીને પાણીને થોડું ઉકાળી લેવાનું છે। અને ત્યારબાદ અંદર આ રીતે વાસણમાં લીંબુને વાફવા માટે મૂકી દેવાના છે અને સ્ટીમ કરવાના છે। ઉપરથી આ રીતે ઊંધી ડીશ ઢાંકી દેવાની છે, જેથી કુકરનું પાણી અંદર એડ ન થઈ જાય। અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એને 5 વિસલ વગાડી દેવાની છે, જેથી આ લીંબુ બરાબર સોફ્ટ થઈ જાય અને આપણી આ પ્રોસેસ પૂરી થઈ જાય। તો આ રીતે કુકરની સીટી વાગી ગઈ છે, 5 સીટી પૂરી થઈ ગઈ છે। હવે એને થોડું ઠંડુ થવા દઈશું અને પછી આપણે કુકરને ખોલી લઈશું। તો સાચવીને ખોલવાનું છે, કારણ કે ખૂબ ગરમ હોય છે। અને ત્યારબાદ આપણે ચેક કરી લઈએ તો આપણા લીંબુ પરફેક્ટ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ। પહેલાં તો લીંબુમાં એડ કરવાનો મસાલો બનાવી લઈએ। તો એના માટે આપણે અડધો કપ આખા દાણા લીધા છે અને રાઈના કુરિયા છે। મિત્રો, રાઈના કુરિયા બજારમાં રેડી મળે છે, તો આપણે 3 ચમચી રાઈના કુરિયા એડ કર્યા છે, 1 ચમચી વરિયાળી એડ કરી છે। તમને જો જીરું પસંદ હોય તો તમે થોડું જીરું પણ એડ કરી શકો છો, પણ મિત્રો અત્યારે લાઇટ નથી, તો આપણે ખાંડીને આ દરદરો મસાલો પીસવાનો છે। તો આ રીતે હું ખાણી દસ્તામાં ખાંડીને એનો દરદરો મસાલો બનાવી લઈશ। તો આ એક મિક્સર તૈયાર થઈ ગયું છે। મિત્રો, ચમચીથી તમને બતાવું છું, જોઈ લો મિત્રો, આટલું દરદરું આ મિક્સર બનાવવાનું છે। તો હવે આપણે આગળની પ્રોસિજર કરીએ। તો એક સ્ટીલની કડાઈ લીધી છે, કારણ કે લીંબુનું અથાણું બનાવવું છે તો એના માટે એલ્યુમિનિયમનું વાસણ નહીં ચાલે। તો સ્ટીલના વાસણમાં આપણે 2 ચમચા તેલ લીધું છે અને અંદર આપણે હમણાં જ ગ્રાઇન્ડ કરેલો, હમણાં ભૂકો કરેલો આ મસાલો અંદર એડ કરીએ। 4 ચમચી મસાલો એડ કર્યો છે, 1 ચમચી હિંગ એડ કરી છે। ગેસની ફ્લેમ થોડી હાઈ રાખી છે અને આ ધાણા વરિયાળી વગેરે મસાલાને શેકી લેવાનો છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો। અને હવે ગેસની ફ્લેમ સ્લો કરીને લાલ મરચું પાવડર 2 ચમચી એડ કરી દઈએ અને ફરી એક વખત બરાબર હલાવી લઈએ। ખૂબ સરસ કલર આવી ગયો છે। આપણે લીંબુમાં પણ હળદર અને મીઠું એડ કર્યું છે, જેથી આપણે આમાં હળદર મીઠું એડ કરતા નથી। અને હવે બાફેલા લીંબુને આ મિક્સરમાં એડ કરી દેવાના છે। એકદમ સરળ રીત છે મિત્રો। અને આ આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ, કે જે અથાણું તમે આજથી જ રોટલા ભાખરી સાથે ખાઈ શકો છો। આથેલા લીંબુનું અથાણું બનાવવામાં થોડો ટાઈમ લાગે છે, જેમાં 10 દિવસનો સમય લાગે છે। હવે એડ કરીશું સંચળ પાવડર। આપણે અડધી ચમચી સંચળ પાવડર એડ કરીએ છીએ, જેના કારણે એનો સ્વાદ ખૂબ સરસ આવે છે। તમે આ તબક્કે એમાં વિનેગર પણ થોડું એડ કરી શકો છો, 1-2 ચમચી વિનેગર એડ કરો તો પણ આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગશે, જો તમને પસંદ હોય તો। અને આથેલા લીંબુનો વિડીયો હું અગાઉ મેં મૂકેલો છે, તેની લિંક તમને હું આપી દઈશ। ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને હવે 500 ગ્રામ ગોળ એડ કરવાનો છે। હું દેશી ગોળ એડ કરું છું, તમારી પાસે જે ગોળ અવેલેબલ હોય તે ગોળ એડ કરજો। 500 ગ્રામ લીંબુની સામે આપણે 500 ગ્રામ ગોળ એડ કરવાનો છે। તમે દેશી ગોળ અથવા કોલ્હાપુરી ગોળ અથવા કોઈ પણ ડબ્બાનો ગોળ પણ એડ કરી શકો છો। જેવો ગોળ હશે એ પ્રમાણે એનો કલર અને એનો શાઇનિંગ આવશે। કોલ્હાપુરી ગોળથી ખૂબ જ સરસ અને ખૂબ જ શાઇનિંગવાળું અથાણું બનશે। આ રીતે આપણે બધો જ ગોળ મેલ્ટ થઈ ગયો છે। ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દીધી છે
અને હવે આપણે ઢાંકીને એને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, જેના કારણે આપણો ગોળ પણ બરાબર મેલ્ટ થઈ જાય અને ગોળની સરસ મજાની ચાસણી બની જાય. તો આ રીતે આપણે 10 મિનિટ માટે કૂક કરી દીધું છે. તમે જોઈ શકો છો મિત્રો કે ગોળ બરાબર મેલ્ટ થઈ ગયો છે, લીંબુ પણ બરાબર સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આચાર મસાલો 100 ગ્રામ જેટલો ખાટા અથાણાનો મસાલો અંદર એડ કરવાનો છે. આ મેથીઓ મસાલો જે બજારમાં રેડીમેડ મળે છે, તમે ઘરે પણ બનાવી શકો છો. તો આ રીતે હું રેડીમેડ મસાલો એડ કરી દીધો છે. 100 ગ્રામ જેટલો મસાલો એડ કર્યો છે અને એને ફરી એક વખત હલાવી લઈએ. આ મેથીના સંભાર અથાણાને કારણે આ કલર ખૂબ જ સરસ લાગે છે, તમે જોઈ શકો છો મિત્રો. અને જે આ આપણું અથાણું ખૂબ જ ગરમ છે. આ અથાણું 2-3 કલાક પછી ઠંડુ થઈ જશે અને આ રસો પણ ઘટ થઈ જશે. તો આ રીતે મિત્રો આપણું લીંબુનું અથાણું, સરસ મજાનું અથાણું તૈયાર થઈ ગયું છે મિત્રો. તમે આને રેગ્યુલર 1 વર્ષ સુધી સાચવી શકો છો. ફ્રીજમાં રાખવાની જરૂર નથી, બહાર રાખીને પણ તમે આ અથાણું એન્જોય કરજો. તો મિત્રો આવી જ રીતે તમે પણ તમારા ઘરે જો બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. આ ખાટું મીઠું ચટપટું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.